રાજકોટ જિલ્લા પંચાયતે સ્વચ્છતાને લઈ અને મહત્વનો નિર્ણય કર્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં આવેલી દુકાનો અને રેસ્ટોરન્ટના સંચાલકોએ ગ્રામ પંચાયતમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે। રજીસ્ટ્રેશન સાથે સ્વચ્છતાની ખાતરી પણ આપવાની રહેશે। રજીસ્ટ્રેશન બાદ દુકાન રેસ્ટોરન્ટના સંચાલક સ્વચ્છતા નહીં જાળવે તો કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા પંચાયતે સર્વાનુમતે દરખાસ્તને મંજૂર કરી છે। તો સ્વચ્છતાને લઈ રાજકોટ જિલ્લા પંચાયતે આ મહત્વનો નિર્ણય કર્યો છે। દુકાન માલિકોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। જિલ્લા પંચાયત દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે આ દરખાસ્તને। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। આમાં છેલ્લે જે મુખ્ય હેતુ છે જે સ્વચ્છતા જ છે। અત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી અને ગુજરાત રાજ્યમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા કેમ્પેન પણ છેલ્લા 3 મહિનાથી ચાલ્યો હતો। અત્યારે પણ અમે આ ઉપર વધારે ધ્યાન મૂકીએ છીએ। ત્યારે અમે જોઈએ છે ગામડામાં અવારનવાર છોટી મોટી દુકાનો હોય છે, જે પણ બીજા એસ્ટાબ્લિશમેન્ટ હોય છે, આના આજુબાજુ કચરો વધારે થતો હોય છે। અમુક લોકો તો ડસ્ટબિન પોતાના પણ રાખે છે, સાફ સફાઈ કરતા હોય છે, પણ અમુક જગ્યાએ જોવા પણ મળ્યો છે કે આના લીધે કચરામાં પણ વધારો પણ થતો હોય છે। આના લીધે આજે અમે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને ગ્રામ પંચાયતમાં જે છે ફરજિયાત કરાવ્યો છે કે જે પણ એકમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેશે અને ફરજિયાતપણે ગ્રામ પંચાયત પાસે નોંધણી કરાવવાની રહેશે। નોંધણી પછી જે છે ગ્રામ પંચાયત આને પ્રમાણપત્ર આપશે। આમાં જે છે સ્પષ્ટ લખેલો હોય છે કે ભાઈ જે છે આ અમારી એકમમાં અમે આ તારીખે ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી છે અને અમે આની ખાતરી આપીએ છીએ કે ગામના સફાઈમાં અમે યોગદાન આપીશું। અમારા એકમના લીધે કોઈ પ્લાસ્ટિકનો બીજો કચરો ગામમાં ભેગો થશે નહીં। અમારા જે ડેલીનો જે કચરો વધારે ભેગો થશે તો અમે ડસ્ટબિનમાં જ રાખશું, આનો પ્રોપર જે છે ડિસ્પોઝલ કરીશું।